હવામાન વિભાગની વરસાદ અંગે આગાહી. અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી આગામી 24 કલાક દરમિયાન વરસાદની શક્યતા. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. રાજકોટ, જૂનાગઢ, અમરેલી કે સોમનાથમાં વરસી શકે છે ભારે વરસાદ. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ અને દમણમાં પણ ભારે વરસાદની આગાહી. આજથી સિસ્ટમ નબળી પડતા વરસાદની તીવ્રતામાં નોંધાશે ઘટાડો. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજાની જોરદાર બેટિંગ. ખંભાળિયા પંથકમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદી જમાવટ કરતા ખંભાળિયા પાણી. રામનાથ સોસાયટીમાં રસ્તા પર પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો. દ્વારકાના ખંભાળિયામાં ગાજવીજ સાથે વરસાદથી ઘી નદીમાં આવ્યું ઘોડાપૂર. ઘી નદીમાં પૂર આવતા નદીમાં આવેલા ડાયવર્ઝન પાણીમાં ગરકાવ. ડાયવર્ઝન પાણી ગરકાવ થતા વાહન વ્યવહાર ઠપ. રાજકોટના જેતપુર પંથકમાં ફરી ગાજવીજ સાથે વરસાદ. જેતપુરના સામાકાંઠા વિસ્તારના દેસાઈવાડી સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી વહેતા થયા. શહેરના જૂનાગઢ રોડ, તીનબત્તી ચોક, ધોરાજી રોડ વિસ્તાર વરસાદથી અસરગ્રસ્ત. રાજકોટના ઉપલેટામાં સતત ત્રીજા દિવસે મેઘરાજા મહેરબાન. ઉપલેટા શહેરમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી વહેતા થયા. ખાખીજાળિયા, મોજીરા અને નીલખામાં મેઘરાજાએ જમાવટ કરી. જામનગરમાં 3 દિવસથી વરસાદ. કાલાવડ શહેર અને આસપાસના વિસ્તારોમાં 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો. નવાગામ, ભગડા, જાલણસર, ટોડા, મોટી વાવડી, માછરડા સહિતના ગામો તરબોળ. પાકને થયું નુકસાન. જામનગરના કાલાવડના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદથી નદી નાળા છલકાયા. છતર ગામે ભારે વરસાદથી સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું. રોડ પરથી પાણી વહેતા કાલાવડ છતરનો રસ્તો બંધ કરવામાં આવ્યો. વાહનોની કતારો લાગી. જામનગરના કાલાવડ તાલુકામાં અવિરત વરસાદી માહોલ. ભારે વરસાદના કારણે અનેક ગામના નદી નાળા ફરી છલકાઈ ગયા. ટોડા, ભંગડા, માછરડા, સનાડા, ફકાસ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો. માછરડા ગામમાંથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. કાલાવડના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદથી ચેકડેમ છલકાયા. ટોઢા ગામ પાસેનો ચેકડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશી. પરંતુ ભારે વરસાદને કારણે ખેતરમાં પડેલી મગફળીના પથરાળા પલળી જતા નુકસાન. વરસાદથી કપાસના પાકને પણ ભારે નુકસાનની ભીતિ. અમરેલી જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ. સાવરકુંડલા શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો. પાછોતરા વરસાદી જમાવટ કરતા આજે સતત ત્રીજા દિવસે સાવરકુંડલા અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. ધોધમાર વરસાદના કારણે રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા. ગાંધીનગરમાં છવાયો વરસાદી માહોલ. GNLU, ગિફ્ટ સિટી સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો. રાયસણ, કુડાસણ સહિતના ગામોમાં પણ વરસાદ પડ્યો. અમદાવાદ શહેરમાં બપોરના સમયે વરસાદનું આગમન. જોધપુર, સેટેલાઇટ, પ્રહલાદનગર, SG હાઈવે સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો. વાદળછાયા વાતાવરણ બાદ એકાએક ધીમી ધારે વરસાદ પડ્યો. ડાંગના વઘઈ નજીક પોરપાળ ગામે પાણીના પ્રવાહમાં એક આધેડ પુરુષ તણાયો. નદી પરના કોઝવે પર પાણીનો પ્રવાહ વધતા બની ઘટના. SDRFની ટીમ અને સ્થાનિક તરવૈયાઓએ આધેડની શોધખોળ હાથ ધરી. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી, વઢવાણ પંથકમાં ધોધમાર વરસાદ. પાટડી અને વઢવાણમાં 3 ઇંચ વરસાદ પડ્યો. લખતરમાં પણ ખાબક્યો 2 ઇંચ સુધી વરસાદ. ભારે પવન સાથે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા. જિલ્લાના કુલ 7 તાલુકામાં વરસાદ વરસતા ખેતરોમાં તૈયાર પાકને પહોંચ્યું નુકસાન. ભાવનગરના મહુવામાં મધરાત્રે ભારે વરસાદને કારણે ખેડૂતોને નુકસાન. પાણીમાં મગફળી વહેતી થઈ હોવાનો વિડીયો થયો વાયરલ. જોકે અગાઉ APMC કરી હતી જાહેરાત. યાર્ડમાં શેડ ન હોવાથી ખુલ્લામાં મગફળી ઉતારાવી. 90% મગફળી પલળી ગઈ. સુરત જિલ્લાના ખેડૂતો પાછોતરા વરસાદથી ત્રાહિમામ. ભારે વરસાદને લઈને માંગરોળ તાલુકામાં ડાંગર અને સોયાબીનના પાકને મોટું નુકસાન.
માંગરોળના નાની ફળી, વાંકલ, બોરિયા, ઓગણીસા, ભડકુવા સહિતના ગામોમાં ડાંગરનો પાક જમીનદોસ્ત થયો. રાજકોટના જસદણ માર્કેટયાર્ડમાં મગફળીની આવક બંધ કરવામાં આવી. વરસાદની આગાહીને પગલે કરાઈ જાહેરાત. શેડમાં જગ્યા ન હોવાથી મગફળી ઉતારવાની મનાઈ ફરમાવવામાં આવી. વડોદરાની વિશ્વામિત્રી નદીના પૂરને કેવી રીતે ખાળી શકાય તે અંગે વિશ્વામિત્રી પૂર નિયંત્રણ કમિટીના અધ્યક્ષે વિશેષ રિપોર્ટ તૈયાર કર્યો. રિપોર્ટ માટે વડોદરાની ભૌગોલિક સ્થિતિ, વિશ્વામિત્રી અને આજુબાજુના કેચમેન્ટ વિસ્તારનો અભ્યાસ કરવામાં આવ્યો. નવેમ્બરમાં રિપોર્ટ સરકારને સોંપવામાં આવશે.